મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવ્યા છે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ સામે આવ્યો છે। હવે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। તો ભારતે પહેલો મેડલ મળી ચૂક્યો છે। 10 મીટર એર પિસ્તલ રાઇફલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। શૂટિંગમાં મેડલ જીતનાર મનુ ભાકર પ્રથમ ભારતીય મહિલા બની છે। તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મેળવી ચૂક્યો છે। મનુ ભાકર ભારતીય પહેલી મહિલા બની છે કે જેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। તો પેરિસથી રમત જગતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા। ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે। 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી અને એટલું જ નહીં, તેને મેડલ પણ જીત્યો। અગાઉ 2004માં એથ્લેટ્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શિરુરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી। મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે। વધુ વિગતો સાથે સહયોગી પ્રવીણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણ, ભારતે પહેલો બ્રોન્ઝ મેડલ મેળવી લીધો છે। અભિનંદન એ મનુ ભાકરને કે જે મનુ ભાકર અંતિમ જે ટોક્યો ઓલિમ્પિક છે તેમાં પિસ્તલ ખરાબ થવાના કારણે એ વસ્તુને અંજામ ન આપી શકી અને જે વસવસો હતો એ 4 વર્ષ પછી પૂરો કર્યો। અને મનુ ભાકરની વાત કરીએ, તમે જે રીતે કહ્યું 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં એક છેલ્લી જે ભારતીય મહિલા છે શૂટિંગમાં ફાઇનલમાં પહોંચી। એના સિવાય પણ બીજી મોટી ઉપલબ્ધિ એ છે કે રાજ્યવર્ધનસિંહ રાઠોડથી લઈને ગગન નારંગ, અભિનવ બિંદ્રા એ તમામ નામે શૂટિંગમાં રાઇફલ શૂટિંગમાં મેડલ અત્યાર સુધી મેળવ્યા છે। માત્ર 2012માં વિજય કુમાર જે 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં આપણને સિલ્વર મેડલ અપાવી ગયા, એ પછી પિસ્ટલ શૂટિંગમાં બીજો મેડલ છે। અને અપેક્ષા રહેતી હોય છે ઓલિમ્પિકમાં બોક્સિંગ, રેસલિંગ અને શૂટિંગમાં અત્યાર સુધી સૌથી વધારે કોઈ પણ ઓલિમ્પિકમાં અપેક્ષા રહેતી હોય છે અને ખાતું પણ શૂટિંગથી ખુલ્યું છે। અહીંયા મોટી વાત એ છે કે 0.1 પોઈન્ટથી સિલ્વર ચૂકી મનુ ભાકર ગઈકાલે જ્યારે ફાઇનલમાં પહોંચી। આજે કટ ટુ કટ હોય છે અને કેટલું કોન્સન્ટ્રેશન વાળું હોય છે આપણે જાણીએ છીએ। અને આમાં જુઓ ને તો હોતું નથી, ઉલ્લેખનીય અત્ર ઉલ્લેખનીય પણ હોતું નથી। જ્યારે મેદાન પર હોવું છો તો હરિયાણા જે મેડલ ફેક્ટરી કહેવાય છે, જજ્જરમાંથી બિલોંગ કરે છે અને કદાચ તમામ ભારતીયો માટે, કદાચ મોસ્ટ ઓફ ઇન્ડિયન્સ માટે જે પ્લેયર્સનો સંઘર્ષ હોય છે એ ત્યારે જ સામે આવે છે જ્યારે એ એચિવમેન્ટ હાંસલ કરે છે દેશ માટે। કેમ કે મનુ ભાકરે કરિયરની શરૂઆત બોક્સિંગથી કરી હતી, કરાટે પણ આવ્યું। એક આ ઇન્જરીના કારણે બોક્સિંગ છોડવું પડ્યું અને બોક્સિંગ છોડે છે પછી પિસ્તલ ઉઠાવે છે, કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ લાવે છે અને અનફોર્ચ્યુનેટલી આટલી નાની એજમાં જ્યારે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થાય એ જ મોટી ઉપલબ્ધિ હોય તો લાસ્ટ જે વસવસો હતો આજે પૂરો કર્યો। તો એ ફરીથી હરિયાણાએ સાબિત કર્યું કે કેમ મેડલ ફેક્ટરી કહેવાય છે। અને આ શૂટિંગની ઇવેન્ટ સાથે સાથે આજે જે સૌથી આજે બીજો દિવસ પણ સારો રહ્યો ઇન્ડિયન એથ્લીટ્સ માટે, કેમ કે રમિતા અને અર્જુન જે 10 મીટર એર રાઇફલ શૂટિંગ છે તેની ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે। અને સૌથી મોટી બીજી અપડેટ એ છે આની સાથે સાથે ઇન્ડિયન એથ્લીટ્સને સેલિબ્રેટ કરવા જેવી કે નિખત ઝરીન એ 50 કેજીની બોક્સિંગ બાઉટમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે। પીવી સિંધુએ બેડમિન્ટનના કોર્ટ પર પહેલી ગેમ આસાનીથી જીતી। તો અત્યાર સુધીનો ઓવરવ્યુ એ છે, પણ આ ઇન્સ્પિરેશન આપશે। અને બીજો જ દિવસ છે લોટ મોર ટુ કમ। સ્કલ્સમાં પણ આપણે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ગયા છીએ સિંગલ્સમાં। એક થોડું નિરાશાજનક એ રહ્યું કે અમદાવાદની ઇલાવેલિન વાલરીવન જે ગઈકાલે રાઇફલ શૂટિંગમાં 10 મીટર રાઇફલ શૂટિંગમાં મિક્સ ઇવેન્ટમાં બહાર થઈ હતી, આજે સિંગલ્સમાં પણ એ બહાર થઈ। તો ગુજરાત માટે થોડું હાર્ટબ્રેક છે, પણ આ શૂટિંગનો મેડલ બાકી બધી ગેમ્સ માટે પણ એ ઇન્સ્પિરેશન આપશે। અને ગઈકાલે રાત્રે જે હોકી ટીમે કરી બતાવ્યું, આ ટફ પુલ મળ્યું છે। આ ઓવરઓલ એટલા માટે ઓલિમ્પિકની વાત કરી રહ્યા છીએ જે છેલ્લી 24 કલાકમાં ઘટ્યું છે અને એટલીસ્ટ થોડી ડિસઅપોઇન્ટમેન્ટ વચ્ચે તમને બીજા દિવસે મેડલ મળે છે તો બાકીના એથ્લીટ્સ માટે બહુ મોટી ઇન્સ્પિરેશન હોય છે। બાકી બધા બાઉટમાં પણ ઇન્સ્પિરેશન કામ આવશે। ગઈકાલે જે રીતે ન્યુઝીલેન્ડને હરાવ્યું 3-2થી અને કટ ટુ કટ ગેમમાં જે એગ્રેસિવ હોકી લાંબા સમય પછી પાવર ગેમ તરીકે જોવા મળી, નવા કોચ સાથે, નવા કેપ્ટન સાથે,
શ્રીજેશની આ ફાઇનલ ઓલિમ્પિક છે એઝ અ ગોલકીપર, એઝ અ પ્લેયર આટલા લાંબા સમયથી ઇન્ડિયન ટીમને સર્વ કરે છે. આ બધા જ ઇમોશન્સ, આ બધી જ મોમેન્ટ જ્યારે જીત કે મેડલમાં કન્વર્ટ થાય તો એ મનુ ભાકરે જે રીતે આજે કહ્યું કે જે ડિસઅપોઇન્ટમેન્ટ હતી, અંતમાં ફોકસ ઓન કર્મા, ભગવદ્ ગીતા નો શ્લોક એને ટાંક્યો જ્યારે મેડલ જીતી અને બાદમાં જ્યારે પોસ્ટ મેચમાં જ્યારે એક સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર એને સવાલ કર્યો કે હું ફાઇનલમાં કર્મા પર જ ફોકસ કરી રહી હતી અને એન્ડ ઓફ ધ ડે એ કરી બતાવ્યું 22ની એજમાં મનુ ભાકરે, જે આજ દિન સુધી કોઈ પણ ભારતીય મહિલા શૂટર નથી કરી શકી. જી પ્રવીણ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.